સમાચારોની શરૂઆત કરીશું તો સમાચાર અત્યારે વડોદરાથી સામે આવી રહ્યા છે, જેની અંદર વાવાઝોડાએ એક વૃદ્ધ મહિલાનો ભોગ લીધો છે। આ સમાચાર અત્યારે વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં વાવાઝોડાએ વૃદ્ધ મહિલાનો ભોગ લીધો છે। વાવાઝોડામાં ઉડેલું પતરું સહિત ઈંટ ઉપરથી પડતાની સાથે જ વૃદ્ધાનું મોત નીપજ્યું છે। વિમળાબેન જાદવ નામની જે વૃદ્ધા છે તેમનું કરુણ મોત નીપજ્યું છે। ગતરોજ વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પણ વડોદરાની અંદર વરસ્યો હતો, ત્યારે વિમળાબેન જાદવ નવાયાર્ડ ગાંધીનગર સોસાયટીના રહેવાસી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। તો આ સમાચાર અત્યારે વડોદરાથી મળી રહ્યા છે। વડોદરામાં વાવાઝોડાએ વૃદ્ધ મહિલાનો ભોગ લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। વાવાઝોડામાં ઉડેલું પતરું સહિત ઈંટ ઉપરથી નીચે પડતાની સાથે જ આ વૃદ્ધા છે તેમનું મોત નીપજ્યું છે। વિમળાબેન જાદવ જેમનું નામ છે, જેમનું કરુણ મોત આ સમગ્ર ઘટનાની અંદર નીપજ્યું છે। ગત રોજ વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પણ અનેક વિસ્તારોમાં પડ્યો હતો, ત્યારે આ ઘટના વડોદરામાં બની છે। વિમળાબેન જાદવ નવાયાર્ડ ગાંધીનગર સોસાયટીના રહેવાસી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। વડોદરામાં વાવાઝોડાએ વૃદ્ધ મહિલાનો ભોગ લીધા હોવાની માહિતી સામે આવી રહી છે। વાવાઝોડામાં ઉડેલું પતરું સહિત ઈંટ ઉપરથી પડતાની સાથે જ આ વૃદ્ધા છે તેમનું મોત નીપજ્યું।